ગઈકાલ તારીખ 16/5/2025ના રોજ ફરિયાદી સત્યેન્દ્રકુમાર જીતેન પાલ ને ફરિયાદ હકીકત જોતાં જે ગઈકાલે ગાંધીધામથી બાબરા જવા માટે પોતાનો ટ્રક લઈને નીકળેલો હતો તે દરમિયાન બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પાસે પહોંચતા એક બ્લેક કલરની નંબર વગરની વરના ગાડી છે જે ટ્રકની આગળ લાવી ઊભી રાખી અને એમાંથી એક અજાણ્યો ઇસમ ઉતરેલ જેમાં 20-25 વર્ષની ઉંમરનો એના ટ્રક પાસે આવીને મારી ગાડીને નુકસાન કેમ કર્યું છે એમ કહીને ટ્રકમાં અંદર જઈ અને છરી કાઢીને છરી ડ્રાઈવરના ગળા ઉપર લગાડીને કીધેલું કે તારી પાસે જેવો એ આપી દે. પછી તે કરે એના ખિસ્સામાંથી કંઈ મળેલું નહીં. તે દરમિયાન આરોપીએ એનો મોબાઈલ લીધેલો. મોબાઈલની અંદર જોતા તો એના ગૂગલમાં 16,200 રૂપિયા હોય, જેથી આરોપીએ ગાડીને સાઈડમાં કરી એનો ટ્રક ઊભો રાખી એની ગાડીની ચાવી લઈ અને ડ્રાઈવરને પોતાની ગાડીમાં બેસાડી અને રાજકોટમાં 1.5 કલાક જેવું અલગ અલગ ગોળ ગોળ ફેરવતો રહ્યો. ત્યારબાદ એના સંત કબીર રોડ ઉપર નકળંગ ડેરી છે તેની પાસે જઈ અને પોતે વાત કરેલી કે મારે તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂર છે, તો હું તમને ગૂગલ પે કરું તો મને તમે પૈસા આપો. જેથી એને ડેરીવાળાને ગૂગલ પે ફરિયાદીના ફોનમાંથી ગૂગલ પે 16,000 રૂપિયા કરેલા અને એની પાસેથી રોકડા રૂપિયા લઈ લીધેલા. ત્યારબાદ ફરિયાદીને લઈ અને ફરી થોડો આગળ ફરીને ગાડીમાં એને માર મારી અને ફરી પાછો ગાડી એના ટ્રક પાસે લાવીને કીધેલું કે જો આ વાત કોઈને જણાવી છે તો હું તને જાનથી મારી નાખીશ ને તને જીવવા નહીં દઉં જેવી વાત કરેલી. ત્યારબાદ આરોપી એને ટ્રક પાસે એની ચાવી આપીને એને છોડીને જતો રહેલો છે. ત્યારબાદ ફરિયાદી જે છે એ પોતાના શેઠને ફોન કરે છે કે મારી સાથે હવે એવી ઘટના ઘટી છે. પછી એને પોલીસને જાણ કરવાની વાત કરી દીધી. મેં પોલીસ પાસે જાણ થતાં એ બાબતની ફરિયાદ લેવામાં આવેલ. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક ફરિયાદીને સાથે રાખીને સીસીટીવી ચેક કરી તેમજ પોતાના અંગત બાતમીદારોના સોર્સિસથી ચેક કરતાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે અને આરોપી પાસેથી જે ગાડી હતી એ ગાડી પણ કબજે કરવામાં આવેલી છે અને હાલ એના રિમાન્ડ લેવાની તજવીજ કરાશે અને રિમાન્ડ લેવામાં આવશે. તેમજ આગળની તપાસ છે જે.આર. સોલંકી પીએસઆઈ ડિસ્ટાફ ચલાવી રહ્યા છે અને હાલ આરોપી અજાણ્યા એ સમયે તો આરોપીની ઓળખ પણ કરવામાં આવશે. સર, જે આરોપી છે તે પરપ્રાંતિય ડ્રાઈવરોને જે નિશાનો બનાવવા અત્યાર સુધી એના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોતે બાળ આરોપી તરીકે પણ એ પ્રસ્થાપિત થઈ ચૂકેલો છે. બાળ આરોપી તરીકે સજા પણ કાપી ચૂકેલો છે અને હાલ એલિસ બ્રિજના ગુનામાં પણ એ 2 મહિના પહેલાં જ જેલમાંથી બહાર આવેલો છે અને એ કોઈ પણ ને સાથે લૂંટના બનાવો મોટાભાગે લૂંટને ચોરીઓના ગુનામાં સંડોવાય.